ભાઈ આ જે ગોંડલમાં રહીને મેં તો જર્મનીની ચોકલેટ ખાધી, તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં મને નાયા ધોયા વગર ઘરેથી ગામમાં મોકલી દીધો. મને કહે કે ગામમાંથી કાજુ બદામ લઈ આવી જા. બોલો મારા કરતા તો કાજુ બદામની વેલ્યુ વધારે છે. જેવો હું નાઈ ધોઈને ફ્રી થયો ને ત્યાં મને કાજુ બદામના કટકા કરવા બેહાડી દીધો. આ હું ખરે અમને અડાદિયા બને છે ભાઈ, અડાદિયા માટે તો જાન જીગર ને જાંગ્યો હાજી રહે. જેવો હું કાજુ બદામના કટકા કરીને ફ્રી થયો ને એ ભેગા જ મારી ઘરે મહેમાન આવ્યા. તો મહેમાન જાતા જાતા મને હે ને ચોકલેટ દઈ ગયા, એ પાછી જર્મનીની. આ જોઈ લ્યો, હું ખોટું નથી બોલતો, વાંચી લ્યો ની ભાષા. ચોકલેટ નું પાછું બોક્સ એવું સાઈડ માંથી કે આજુબાજુમાંથી ન ખુલે, ઉપરથી ખુલે. આ લાડવા પેંડાનું બોક્સ લઈને ન જતા હોય એવું લાગે. તો ફટાફટી આપણે ચોકલેટ હવે ટેસ્ટ કરી કેવી કે કેવી નહીં. લ્યો, અમારા હાથમાં એક ચોકલેટ નથી રહેતી, તો જોઈ લ્યો ચોકલેટ કે કાવે ખાવા મને ચાખવા દો શાંતિથી. મને કઈ ખબર તો પડતી નથી કેવી છે કેવી નહીં, પણ મજા આવી. તો પછી રાયરે ડાયરેક્ટ આમ બધે વહી ગયા કેક લેવા ન્યુ ના બર્થડે હાટું. તો ન્યુ ને મસ્ત એવું કબૂતર જેવો બનાવીને અત્યારે એની કેક કાપી ને કેક આઈરમાં તો ખરા ટોપી. रहमान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है.